નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરળ ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર. જે મિત્રો આજે આપણે મળી રહ્યા છે ખૂબ સારા સમાચાર સાથે, અને આ સમાચાર શેર કરવા માટે આપની સાથે જય કેરળ ઓનલાઈનના ડાયરેક્ટર પારસભાઈ સંઘવી પણ આપની સાથે આજે ઉપસ્થિત થવાના છે. તો પારસભાઈ, આપ સૌનું આપણે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરીએ આપણે. હા સાહેબ, ખૂબ સારી બાબત છે, કારણ કે આજે જે આપણે ખુશખબર લઈને મળ્યા છે એ છે કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે મિત્રો. હા સાહેબ, ખૂબ જ સારા સમાચાર છે. પરીક્ષાઓની તારીખ બરાબર છે, ફોર્મ ભરવાની તારીખો છે, પછી પરીક્ષા કઈ દિવસે આવશે, બધું જ જાહેરનામાની અંદર આવી ગયું છે. અને આપણે સાહેબ વિદ્યાર્થીઓને જે ઉમેદવારો છે, આમ તો આ લોકોને આપણે વિદ્યાર્થીઓ કેવા ખૂબ અલગ વાત છે, કારણ કે આ બધા શિક્ષકો છે, બરાબર છે, અને ભાવિ સરકારી શિક્ષકો બરાબર. અને સૌ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી મેળવી લ્યો એવી અમારા સૌની શુભેચ્છાઓ છે. તો સાહેબ આપણે આના ઉપર સીધી જે નોટિફિકેશન છે એની ઉપર વાત શરૂ કરી દઈએ સાહેબ. પણ પારસભાઈ, મને વિચાર આવે છે કે હજી તો રાહ જોતા હતા, ટેટ 1 નું નોટિફિકેશન આવ્યું એટલે બધા એવી રાહ જોતા હતા કે હમણાં ટેટ 2 નું આવશે, ટેટ 2 નું આવશે. પણ આ તો સરકારે કંઈક અલગ જ બોમ્બ ફોડી નાખ્યો સાહેબ, ટાટ હાયર સેકન્ડરીની નોટિફિકેશન આપી દીધી. સાહેબ એકચ્યુઅલીમાં વિચારણા એવી ચાલે છે કે પેલા ટેટ 1 લેવાની હતી, પછી ટાટ એચએસ આવશે, પછી ટાટ સેકન્ડરી આવવાની છે, અને ત્યારબાદ સાહેબ ટેટ 2 આવવાની છે. આવી રીતે પહેલેથી પ્લાનિંગ હતું જ સરકારશ્રીનું. એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલે બીજું કે સાહેબ એને આપણને હિન્ટ આપી દીધી હતી કે અમે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડીએ છીએ, જેમ કે એને મુખ્ય પરીક્ષાના ફેરફાર જે એક્ઝામ જેમાં અપડેટ આપ્યું હતું, એટલે ત્યારથી આપણને ખ્યાલ હતો કે હવે ટૂંકા ગાળાની અંદર નવા જૂની થવાની છે. પણ વિદ્યાર્થીની તો ઊંચા ચડતા ગયા, કારણ કે જે પરીક્ષાની તારીખ આવી છે એ બહુ ટૂંકા સમયમાં બરાબર છે. પણ તોય છતાં વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ધ પોઈન્ટ જો તૈયારીઓ કરીએ, મુદ્દા ઉપર ધ્યાન દઈએ અને કામ કરીએ તો સફળતા મળે એમ જ છે. કારણ કે મોટા ભાગના ઊંઘે છે અને દોડી ગયા ઈ પાસ થઈ ગયા. અને સાહેબ જે આપણું કોન્ફિડન્સ લેવલ હોય બરાબર, એની ઉપરની જ આ ગેમ છે બરાબર છે. જો આજે મને જે સમય મળ્યો છે એ જ દરેક વિદ્યાર્થીને મળ્યો છે, સમજો તમે બરાબર છે. બધા પાસે 24 કલાક જ છે, બધાને આજે જ ખબર પડી છે બરાબર. જે લોકો એડવાન્સ તૈયારી કરે છે એની વાત અલગ થઈ ગઈ, પણ સાહેબ એવું હોતું નથી. છેલ્લા દિવસોમાં તમે કઈ પ્રોપર પ્લાનિંગ થી તૈયારી કરો એની ઉપર આખું તમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય આપણું એજ્યુકેશનલ, એની ઉપર આધાર રાખશે બરાબર. આપણે શરૂઆત કરીએ છીએ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 નું નોટિફિકેશન જાહેરનામું જે છે મિત્રો એ આપણને આપી દીધું છે. અહીંયા આપણને મિત્રો સીધી જ તારીખો આપી દીધી છે કે જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થયું. તો કે જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ છે 5/2 બરાબર સાહેબ. ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય આપણને આપ્યો છે કે 10 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી. એટલે સાહેબ ખૂબ જ ઓછો ટાઈમ છે, 100% બરાબર. અને 100% જેવી આજે અરજીઓ ખુલે બરાબર છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન નું ખુલે એટલે વધીને 1 થી 2 દિવસમાં બને ત્યાં સુધી અરજીઓ કરી દેવી જોઈએ બરાબર. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 1 દિવસ પૂરતો વધારેલો હોય, એટલે કે 20 તારીખ સુધીનો. મિત્રો અહીંયા સૌથી વધારે મહત્વની બાબત જે છે મિત્રો એ આપને જણાવીશ કે અહીંયા પ્રાથમિક કસોટી જે છે એ પ્રાથમિક કસોટીની તારીખ સરકારે જાહેર કરી દીધી 29/3 મિત્રો, 29 માર્ચના રોજ. એટલે કે તમે જે વિદ્યાર્થીને 11મું ધોરણ ભણાવો છો ને એની વાર્ષિક પરીક્ષા પહેલા તમારી પરીક્ષા યોજાઈ જવાની. વાહ સાહેબ વાહ, શું વાત છે. તો મિત્રો આ બહુ મહત્વના સમાચાર છે કે એને પાછું સંભવિત નથી લખ્યું, તારીખ આપી દીધી છે. પરંતુ મિત્રો મુખ્ય પરીક્ષામાં એમણે એવું કીધું છે કે મે મહિનામાં, પરંતુ એમાં બ્રેકેટમાં આપ્યું છે સંભવિત. અને સાહેબ અહીંયા બીજી વાત એ કરી દઉં કે પ્રાથમિક પરીક્ષા છે એમાં એવું લખી નાખ્યું છે બહુ વૈકલ્પિક પરીક્ષા છે, એમસીક્યુ આધારિત તમારી પરીક્ષા છે, અને મુખ્ય પરીક્ષા છે જેનું નવું જે જાહેરનામું આવ્યું છે બધા વિદ્યાર્થીઓ જોવું જોઈએ, બધા ઉમેદવારો બરાબર છે. આ વર્ણનાત્મક પરીક્ષાનું રહેવા સરકાર મિત્રો હવે બધી જગ્યાએ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિઓ અપનાવવા લાગી છે. હા સાહેબ, બધામાં હતું કે તમે ખાલી ઓબ્જેક્ટિવ ની પરીક્ષા પાસ કરો, મેરિટમાં નામ આવે એટલે તમે લાગી ગયા, એવું નથી. પેલું પેપર જે પહેલી વાર
જે જસ્ટ અત્યારે જ મિત્રો MA MSc M.Com આવી કોઈ અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સાથે B.Ed કરી છે, તો એ કે પહેલી વખત પરીક્ષા આપે એમને જાણવું જરૂરી છે હા સાહેબ કે તમારી પરીક્ષા પદ્ધતિ 2 સ્તરની રહેવાની છે. એમાં પહેલી પરીક્ષા જે છે એને પ્રિલિમ પરીક્ષા અથવા તો પ્રાથમિક પરીક્ષા તરીકે ઓળખાવી છે, જે માત્ર ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે. એનું માળખું આપણે આ જ લેક્ચરમાં જોવાના છે મિત્રો. એટલે સાહેબ અંત સુધી જોડાયેલા રહેજો. આપણે ટુ ધ પોઈન્ટ મેઇન મુદ્દાઓની જ વાત કરી રહ્યા સાહેબ. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ ગુજરાતી માધ્યમની અંદર જે શિક્ષકો છે એ ક્યાં કયા વિષય વાળા આની અંદર ફોર્મ ભરી શકશે સાહેબ, એ વાત આપણે કરી દઈએ. એમાં આપણને સ્પષ્ટ કહી દીધું છે કે અકાઉન્ટ, કોમર્સ, હા સાહેબ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જીઓગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટી અને સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન. એટલે આટલા ઉમેદવારો જે છે જેને આ ફિલ્ડની અંદર માસ્ટર કરેલું છે, જેમ કે MSc કરેલું છે, MA કર્યું છે, બરાબર છે, એટલે આ શિક્ષકોની ભરતી કરવાની છે. હા સાહેબ, આ ગુજરાતી મીડિયમ, પછી સાહેબ ઇંગ્લિશ મીડિયમ. સેમ ઈ જ વસ્તુ ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો આટલા બધા વિષયો નથી. હા સાહેબ, એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, સાયકોલોજી, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ અને પીટી. આવા મર્યાદિત વિષયના શિક્ષકોની જ ભરતી કરવાની છે. એટલે ગુજરાતી માધ્યમના જે વિષયો છે એની સંખ્યા વધારે છે અંગ્રેજી માધ્યમના વિષયો કરતા. સ્વાભાવિક છે મિત્રો કે ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમની શાળાઓ, સરકારી શાળાઓ ખૂબ વધારે છે કમ્પેર ટુ ઇંગ્લિશ મીડિયમ. પછી સાહેબ વાત કરી છે તો આપણે જણાવી દઈએ કે એકાઉન્ટ એન્ડ કોમર્સ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, હિન્દી, સાયકોલોજી અને સોશિયોલોજી, આટલા વિષયો એટલે કે મૂળભૂત રૂપે આર્ટ્સ અને કોમર્સ ના જે 11-12 ના જે વિદ્યાર્થીઓ છે એમાં સાયન્સ ક્યાંય આપણે ચર્ચામાં નથી. હિન્દી માધ્યમમાં નથી. હિન્દી માધ્યમ સૌથી વધારે જગ્યાઓ ગુજરાતી માધ્યમમાં, એનાથી ઓછી જગ્યાઓ હિન્દી માધ્યમ, અંગ્રેજી માધ્યમમાં એનાથી ઓછી જગ્યાઓ હિન્દી માધ્યમમાં છે, બરાબર છે. પછી જે ખાસ વાત છે કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે? ઘણા બધા વિદ્યાર્થીઓ B.Ed થયા હોય ને એટલે એને જનરલી ખ્યાલ એવો આવતો હોય કે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ આપણે આપી શકીએ, બરાબર. પણ આમાં શું શૈક્ષણિક લાયકાત જો એ પણ તમને વિગતવાર સમજાવી દઈ સાહેબ. અહીંયા આપણને સ્પષ્ટપણે કીધું છે કે આની શૈક્ષણિક લાયકાત માટે ખાસ જે મહત્વની વાત કરી છે ને સાહેબ, એ એવી કરી છે કે 2025-26 દરમિયાન બરાબર અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાત એટલે કે તમારું B.Ed એના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય ને તે વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે. આનો મતલબ એવો છે કે તમારી પાસે આ ફોર્મ ભરવા માટે માસ્ટર ડિગ્રી જોઈએ, ઓકે સાહેબ, પ્લસ તમારી પાસે B.Ed ની ડિગ્રી જોઈએ. 100%. આ 2 ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવો છો, અથવા તો બેમાંથી કોઈ એક બાકી છે અને તમે એના છેલ્લા સેમેસ્ટરમાં છો તો તમે આ ફોર્મ ભરી શકશો. કીધું છે કે જ્યારે તમે પાસ થઈ જાવ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની વાત આવે ત્યારે તમારે રિઝલ્ટ જે છે એ તમારે રજૂ કરવાનું થશે મિત્રો. અહીં આપણને સ્પષ્ટ વાત કરી દીધી છે. એટલે જે લોકો માસ્ટર ડિગ્રી ધરાવે છે અને B.Ed કરેલું છે, બરાબર, આ લોકો ફોર્મ ભરી શકશે. બીજો એક બહુ સારો નિર્ણય કહેવાય કે છેલ્લા સેમેસ્ટરમાં હોય એ લોકો પણ પોતાની ઉમેદવારી નોંધાવે, બરાબર, સરકારની નિશાની સાહેબ. એટલે એ બધા લોકો તૈયારીમાં લાગી જવાનું થાય. પછી પરીક્ષા ફી ની વાત કરી છે સાહેબ. હા સાહેબ, તો આપણે યાદ રાખવાનું છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 500 રૂપિયા અને બાકી બધા માટે 400 રૂપિયા ફી છે. એટલે સાહેબ અહીંયા એક ખાસ વાત એ છે કે આની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે કોઈ પણ ફી પરત કરવામાં આવશે નહીં. આ મુદ્દા ઉપર ધ્યાન નથી દેવાનું, પણ જસ્ટ વાત એવી છે કે CCE ની અંદર એવું છે કે જો તમે પરીક્ષા ભરવા જાવ છો તો તમને ફી રિફંડ મળે છે, પણ આમાં ફી રિફંડ મળવાની નથી. આની તમારી ફી ભરવાની રહેશે. પછી આપણને પરીક્ષા કસોટીનું સ્વરૂપ આપણને આપી દીધું છે. હા સાહેબ, 2 પેલા પ્રાથમિક કસોટી રહેશે જે MCQ પ્રકારની રહેશે, મુખ્ય પરીક્ષા રહેશે, ત્યારબાદ જે બધાય નહીં આપે જેનું મેરિટમાં નામ આવશે, કટ ઓફ થી વધુ માર્ક હશે એ લોકો આપી શકશે, અને ઈ વર્ણનાત્મક સ્વરૂપની રહેશે મિત્રો. બરાબર છે સાહેબ, બરાબર. એટલે ટૂંકમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ તમારે 2 તબક્કામાંથી નીકળવાનું છે અને પછી તમને ડાયરેક્ટ સરકારી નોકરી મળશે.
બરાબર છે, મેરિટ ભાવ એટલે બરાબર. યસ. હવે સાહેબ આજે પરીક્ષાનું પ્રથમ પેપર છે, યસ, એ કેટલા ગુણનું રહેવાનું છે એની થોડી ચર્ચા કરી દઈએ સાહેબ. તો અહીંયા પ્રાથમિક પરીક્ષાનું જે પેપર છે એ 200 ગુણનું રહેશે, જે તમામ એમસીક્યુ પ્રકારના રહેશે. આ પેપર 2 ભાગમાં વિભાજિત રહેશે. ભાગ એમાં 100 પ્રશ્ન અને ભાગ બી માં 100 પ્રશ્ન. ઓકે. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો, એટલે તમે કોઈ પણ વિષયના શિક્ષકો હોય, તમે સાહેબ કોઈ પણ માની લ્યો એમકોમ કર્યું છે, એમએસસી કર્યું છે, એમએ કર્યું છે, બધાય માટે વિભાગ સ્ટડીઝ. હા સાહેબ, વિભાગ એક કેવો છે, કોમન હશે બરાબર. ઈ સાહેબ આપણે આગળ એ જોવું કે વિભાગિકમાં કેવા કેવા વિષયો પૂછાવાના છે, કારણ કે એ ખૂબ જ મહત્વનો છે. અને વિભાગ બી છે જે સાહેબ, એની અંદર તમારા વિષયનું જ પૂછાવાનું છે. પણ હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં સાહેબ કે આ 11-12 ની ભરતીઓ હોય બરાબર છે, તો તમારે તમારા વિષયનું જે તમારી તૈયારી કરવાની છે માસ્ટર લેવલ સુધીની કરવાની થાય. માત્ર 11-12 ની ટેક્સ્ટબુક વાંચશો તો નહીં હાલે. તમારા કન્સેપ્ટ કેવા ક્લિયર જે છે, ડિફરન્ટ લેવલ જે છે એ કોલેજ લેવલનું રહે છે બરાબર છે. 100%. વિભાગ બી જે છે મિત્રો એ પણ 100 ગુણનો રહેશે અને જે તે ઉમેદવારોના વિષય માટે આધારિત રહેશે. એ આપણે વાત કરી દીધી સાહેબ. બંને પેપર જે છે મિત્રો એ એક જ સળંગ પ્રશ્નપત્ર રહેશે 200 માર્કનું, જેનો સમય 180 મિનિટનો, દરેક પ્રશ્ન 1 ગુણનો અને ખોટા માટે માઇનસ ગુણ જે છે મિત્રો એ આપણને આપવામાં આવ્યા છે કે પ્રત્યેક ખોટા જવાબ માટે તમને 0.25 માઇનસ ગુણ જે છે મિત્રો એ રહેવાના છે. અને સાહેબ આમાં એવું લખેલું છે કે દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપવામાં આવશે. પસંદ કરવાનો. અહીંયાથી એક વાત બીજી પણ કહી દો કે 3 કલાકનો તમને સમય આપવામાં આવ્યો છે બરાબર છે. અત્યારની જે પરીક્ષા પેટર્ન છે જેની અંદર 200 માર્કનું પેપર હોય એમાં 120 મિનિટનો જ સમય આપવામાં આવે. ઓનલી ફોર જીપીએસસી ક્લાસ 1-2 છે જેની અંદર તમને 3 કલાકનો પેપરમાં સમય આપવામાં આવે છે, એટલે તમારું લેવલ ઓફ ડિફિકલ્ટી પેપરનું એ પ્રમાણે સેટ થશે. રચના કરવી પડે, માઇન્ડ ઉપર સેટ કરવું પડશે બરાબર. 100%. હવે સાહેબ આપણે સીધું છે ને આ પોઈન્ટ ઉપર જાય કે વિભાગ એક છે ને સાહેબ, એના મુદ્દાઓ છે ને એના વિશેની આપણે માહિતીઓ મેળવી લઈ કે એમાં શું શું પૂછાવાનું છે. જી બરાબર છે. અહીંયા આપણને સાહેબ કીધું છે સ્પષ્ટપણે કે વિભાગ એ જે છે પહેલું પેપર જે છે મિત્રો પ્રિલિમ પરીક્ષાનું, એમાં 2 વિભાગ છે. પહેલું વિભાગ જે છે કોમન છે. હા સાહેબ, કોમનની જ વાત કરવાની છે આપણે અત્યારે. એમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોના 20 પ્રશ્નો અને 20 ગુણ આપી દીધા છે. બરાબર સાહેબ. એટલે પહેલા 100 માંથી 20 ગુણ તમારે સામાન્ય જ્ઞાનના રહે. અને આ સામાન્ય જ્ઞાનની અંદર બંધારણની મૂળભૂત ફરજો સાહેબ, આખું બંધારણ નથી કીધું, આખું બંધારણ ખાલી સીધો 11 મુદ્દા આપ્યા છે, એમાં 11 મુદ્દા તૈયાર કરવા. બરાબર સાહેબ, એવું નથી. બંધારણ બેઝિક તો આપણને ખબર જ હોવી જોઈએ બરાબર, પણ આ સ્પેશિયલી એક મુદ્દો તો તમને આપી જ દીધો. પછી ગુજરાતી સાહિત્ય સાહેબ બરાબર છે, પછી રાજનીતિ અને શાસન તંત્ર, રાજ્ય અને દેશ, પ્રવાહ અને એનું માળખું, પછી વિજ્ઞાન ટેકનોલોજી બરાબર છે. અત્યારે જેમ માનજો ઈસરો, ડીઆરડીઓ જે આપણે ટેકનોલોજીમાં બહુ ખૂબ જ આગળ વધી રહ્યા બરાબર. પછી ખેલકૂદ, રમત ગમત બરાબર, હમણાં જ આપણે જોઈએ છીએ ભાઈ T20 હાલે છે, વુમન્સ 20 હાલે છે, 19 હાલે છે, અલગ અલગ પ્રકારની જે ખેલકૂદ રમત ચાલતી હોય એના વિશેની વાતો છે સાહેબ. પછી મહાન વિભૂતિઓ બરાબર છે. પછી સાહેબ સંગીત અને કલા એટલે કલ્ચર ની વાત થઈ ગઈ છે બરાબર છે. પછી ભારતનો ઇતિહાસ અને ભારતનું ભૂગોળ અને વર્તમાન પ્રવાહોની જાણકારી. પણ સાહેબ અહીંયા સ્પેશિયલ છે શિક્ષણના વર્તમાન પ્રવાહો. એટલે કોઈ નવું અપડેટ થાય છે, કોઈ સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવે છે, શિક્ષણમાં કઈ નવા સુધારાઓ કરવામાં આવે છે, તો એના વિશેની આપણને માહિતી હોવી જોઈએ બરાબર છે. એના પછી શિક્ષક અભિયોગ્યતા 35 ગુણ બરાબર સાહેબ. એટલે કે તમે જે બીએડ માં ભણ્યા છો હા સાહેબ બરાબર છે, અહીંયા એની વાત કરી છે ને 35 માર્ક એ વેચી દીધા છે. હા સાહેબ, એને પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ ની અંદર શિક્ષણ ફિલસૂફી 10 માર્કનું, શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 માર્કનું, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એ 10 માર્કનું. એટલે સાહેબ આ ત્રણેય પાર્ટ ની અંદર અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ અને એમાં પણ જે બાબતો છે બધી આપી દીધી છે કે ભાઈ વિશિષ્ટ પ્રકારના બાળકોની વાત કરવાની છે, પછી આદર્શવાદ, પ્રકૃતિવાદ બરાબર, વ્યવહારવાદ, એના જે સિદ્ધાંતો આપેલા છે બરાબર છે,
એ બધી અને મનોવિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિઓ જેમ કે આગમન નિગમન પદ્ધતિ ને આધાર પદ્ધતિ ને જે પદ્ધતિઓ છે એના વિશે તમારે જવાબો આપવાના. આપણને મુદ્દાસર બાબત આપી દીધી આપણા માટે બહુ સારી બાબત છે. બરાબર. બાકી જે છે એ તાર્કિક અભિયોગ્યતા 15 ગુણનું રહેશે. સાહેબ ટેટ નો બહુ મહત્વનો વિષય. યસ. એટલે કે રીઝનિંગ, લોજિકલ, બરાબર, લોજિકલ રીઝનિંગ. તો એ તમને 15 માર્ક પૂછવાના છે. બરાબર છે. યસ. સાથે સાથે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 ગુણનું. સ્વાભાવિક છે મિત્રો કે આપણે ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરીએ છીએ તો ગુજરાતી ભાષા ઉપરનું આપણું પ્રભુત્વ સારું હોવું. અને સાહેબ જે શિક્ષકો ભણાવવાના છે બધા સામેવાળા ભણવાવાળા ગુજરાતી જ જાણતા 100%. અને સાથે સાથે એમાં અંગ્રેજી ભાષાની પણ જાણકારી આપી દીધી છે. એ પણ 15 ગુણનું રહેવાનું છે. બરાબર. એટલે તમારી ગુજરાતી અને અંગ્રેજી ભાષા 30 માર્ક કવર કરી લેશે. 30 માર્ક ઈ કવર કરશે, 35 માર્ક સાહેબ આ કવર કરશે, 65 અને 20 માર્ક 85. બરાબર છે સાહેબ. એટલે સારું એવું વેઇટેજ અહીંયા મિત્રો આપણને જણાવ્યું છે. આ રીતે 15 ગુણ્યા 30 માર્ક 35 65 આ રીતનું આખું એનું માળખું રહેવાનું છે સાહેબ. અહીંયા હવે આપણને વિભાગ 2 ની વાત કરી છે ખાસ કરીને મિત્રો કે વિભાગ 2 જે છે એ જે તે વિષય કસોટીને લગતા 100 ગુણનું હશે. બરાબર. જેમાં 80 ગુણ જે છે એ તમારી વિષય વસ્તુનો હશે. અહીંયા સ્પષ્ટ કીધું છે કે સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 નો રહેશે. પરંતુ મિત્રો પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષા સુધીની રહેશે જે આપણે જણાવી દીધી છે. જે મેં પહેલા જ વાત કરી સાહેબ. એટલે તમારું કન્ટેન્ટ 80 માર્કનું, સાથે સાથે તમારી પદ્ધતિના પ્રશ્નો પણ 20 ગુણના રહેશે. અને સાહેબ અહીંયા બીજી કઈ વાત છે કે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આનો અભ્યાસક્રમ. જો અહીંયા સ્પષ્ટપણે લખેલું ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ 11 અને 12 નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે. એટલે સાહેબ આવશે એટલે ટૂંકમાં આવી જાય. બરાબર. તમને 11-12 ના મુદ્દાઓ જે છે એ ક્યાં તૈયાર કરવાને એની ખ્યાલ આવે. અને સાહેબ મેં તમને પહેલા કહી દીધું કે ભાઈ માસ્ટર ડિગ્રી ઘણી વખત એવું જ થાય છે કે 11-12 નું પુસ્તક કરીને જાય પછી ભેગું ના થાય. 100%. બરાબર. આમાં ભેગું કરી જ લેવાનું હોય. યસ. બરાબર. પરીક્ષાનું માધ્યમ છે સાહેબ ઈ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. પણ મિત્રો તમારું જે ગ્રેજ્યુએશન જે છે સાહેબ સ્કૂલિંગ મહત્વનું રહેશે. તમારું ગ્રેજ્યુએશન મોટા ભાગે સાહેબ સાયન્સ જે હોય છે એ અંગ્રેજીમાં જ હોય છે. બરાબર. પણ મેં ગુજરાતી મીડિયમમાં મારું સ્કૂલિંગ એજ્યુકેશન લીધું છે ને તો હું ગુજરાતી માધ્યમમાં ફોર્મ ભરી શકું. બરાબર છે સાહેબ. એટલે મિત્રો અહીંયા તમારું માધ્યમ જે છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણેય માધ્યમ છે. બરાબર. પરંતુ મિત્રો અહીંયા તમે કોઈ પણ માધ્યમ પસંદ કરી શકો છો જેની કરીને તમે માધ્યમિક પરીક્ષા જે તમારી પ્રાથમિક પરીક્ષા જે પાસ કરી શકો છો. પરંતુ જો ઉમેદવાર એક કરતા વધુ વિષયો માટે તથા માધ્યમો માટે ફોર્મ ભરશે તો કોઈ એક જ વિષય અને એક જ માધ્યમની કસોટીમાં ઉપસ્થિત રહી શકશે. હું એવું વિચારું કે હું ઇંગ્લિશ અને ગુજરાતી બે મીડિયમમાં ભણાવું છું. બરાબર. તો આપણે બેમાં ફોર્મ ભરીએ જેમાં વારો લાગ્યો તો એવું ન હાલે મિત્રો. તમારે કોઈ પણ એક જ તમે કદાચ કરશો તોય એક જ હાજર રહી. સાહેબ આમાં સીધી વાત છે ને પરીક્ષાની તારીખ એક જ દિવસ છે. બરાબર છે. એટલે એક જ જગ્યાએ તમારે હાજર રહી શકશો. વિચારીને આગળ વધવાનું રહેશે. બરાબર છે. હવે અહીંયા આપણને બીજી પેપરની વાત કરી દીધી છે. બરાબર છે. વર્ણનાત્મક સ્વરૂપનું રહેશે. એટલે કે જો તમે આ પ્રાથમિક પરીક્ષા પાસ કરો છો, પ્રાથમિક પરીક્ષા પાસ કરો છો અને જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કટ ઓફ નક્કી કરવામાં આવે એનાથી વધુ માર્ક આવે છે. સાહેબ જો આની અંદર છે ને એવું છે કે આપણે જયારે ટેટ દેતા હોઈએ બરાબર છે તો એની અંદર માની લો કે 150 માંથી 90 માર્ક આવે છે તો તમે પાસ છો. જનરલ કેટેગરી વાળા હોય તો 82 માર્ક આવે છે તો ઓબીસી, ઈડબ્લ્યુએસસી, એસસી, એસટી જે એનો અલગ કટ ઓફ છે 82 બરાબર છે. ઈ લોકો પાસ થઈ જાય છે. 100%. બરાબર. પણ એની એક જ પરીક્ષા હોય છે. આમાં બે પરીક્ષા છે. એટલે રાજ્ય સરકારે જે કટ ઓફ બહાર પડશે બરાબર. રાજ્ય પરીક્ષા બોર્ડ તમારું જે ટેટના પેપરનું કટ ઓફ બહાર પાડશે એની અંદર તમે એનાથી તમને વધારે માર્ક છે અથવા એટલા માર્ક છે એ જ લોકો તમે મુખ્ય પરીક્ષા આપી શકશો. હવે મુખ્ય પરીક્ષામાં આપણને એવું કહી દીધું છે એમાં બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર 1 100 ગુણ માટેનો જેમાં 150 મિનિટ આપવામાં આવશે. પ્રશ્નપત્ર 2 100 ગુણ માટેનો જેમાં 180 મિનિટ આપવામાં આવશે. બરાબર. એમાં ખાસ પ્રશ્નપત્ર 1 જે છે એ ભાષાનું પેપર હશે. બરાબર. હવે તમે જે ભાષા પસંદ કરી છે
ગુજરાતી તો ગુજરાતી, અંગ્રેજી તો અંગ્રેજી, હિન્દી તો હિન્દી. 100%. એ ભાષાનું પેપર તમારે ભરવાનું રહેશે. અને બીજું પેપર જે છે, બીજું પેપર મિત્રો એ તમારી વિષય વસ્તુનું પેપર રહેશે. 100%. જેમાં તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય આપશે. ભાષાના પેપરમાં 2.5 કલાકનો સમય. બરાબર છે સાહેબ, એટલે કે એક્ચ્યુઅલી માં ઇનફ ટાઈમ આપે છે. યસ, પ્રોપર શાંતિથી તમે આ પેપર દઈ શકશો. બરાબર. અને સાહેબ અહીંયાથી વિદ્યાર્થી મિત્રોને ખાસ બીજી ઉમેદવારોને ઈ કહેવાનું કે આપણે પ્રિલિમ અને મેન્સ ની સાથે જ તૈયારી કરી શકીએ અમુક મુદ્દાઓની અંદર. 100%. જ્યારે તમે તમારા વિષયની તૈયારી કરો છો તો તમે બે કન્સેપ્ટ તૈયારી કરો. એટલા માટે આપણે મુખ્ય પરીક્ષાનો પણ મુદ્દાઓ ચર્ચા કરી લેવું. ગુજરાતી જે છે ઈ પ્રિલિમ્સ માં પણ છે. પણ ઈ સાહેબ માની લ્યો કે એના મુદ્દાઓ અલગ કરીએ આપણે તો વાત અલગ છે, સમજો. પણ જ્યારે તમે તમારા વિષયની તૈયારી કરો છો સાહેબ, તમે વાંચો જ છો, તમે એની મહેનત જ કરો છો, તો માત્ર એમસીક્યુ ને ધ્યાનમાં લઈને નહીં, કોન્સેપ્ચ્યુઅલ બાબતથી જ આગળ વધો, જેથી કરીને તમારી મુખ્ય પરીક્ષાની પણ તૈયારી સાથે થતી જાય. જેમ યુપીએસસી વાળા તૈયારી કરે છે સાહેબ, પ્રિલિમની જે મુખ્ય પરીક્ષાની તૈયારી એ ધ્યાને રાખીને જ કરતા હોય છે. એ જ મુજબ તમારે તૈયારી કરવાની રહેશે. યસ. તો અહીંયા આપણને ગુજરાતી ભાષા માટેનો અભ્યાસક્રમ આપી દીધો છે મેઇન પરીક્ષાનો. સાહેબ આ મેઇન પરીક્ષાના અભ્યાસક્રમ માટે આપણે ફરીથી વિડિયો બનાવશું. બરાબર, મુદ્દા સાથે ચર્ચા કરશું. આ જે સિલેબસ છે, આખી નોટિફિકેશન છે, એ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દીધી છે. બરાબર, જેથી કરીને તમે એમાં આખી નોટિફિકેશન શાંતિથી વાંચી શકશો, એક એક મુદ્દાઓ વાંચી શકશો. આની આપણે ફટાફટ વાત એવી કરી દઈએ સાહેબ કે આમાં 5 મુદ્દાઓ પૂછાય છે: નિબંધ, સંક્ષેપીકરણ, પત્ર લેખન, ચર્ચા લેખન અને વ્યાકરણના મુદ્દાઓની વાત થઈ ગઈ છે. બરાબર છે. ઇંગ્લિશમાં પણ આ જ રીતે રહેશે. ઇંગ્લિશમાં પણ તમારે ફોર્મલ સ્પીચ, ગ્રામર, બરાબર, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, તો આ જ મુદ્દાઓ તમારે નિબંધ, આ જ મુદ્દા તમારે તૈયાર કરવાના રહે. હવે સાહેબ સીધી વાત કરી દે પ્રશ્નપત્ર નંબર 2 વિષય વસ્તુ. વિષય વસ્તુમાં તમારે કેવી રીતે જવાબો આપવાના છે એની થોડી આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમે તમારો વિષય તૈયાર કરો ત્યારે તમારો કોન્સેપ્ટ યાદ રહી જાય કે મારે આ મુદ્દાની આવી રીતે તૈયારી કરવાની છે. અહીંયા સાહેબ સ્પષ્ટપણે કીધું છે જે પરીક્ષાની તૈયારીઓ આ ઉમેદવારો એમના વિદ્યાર્થીઓને કરાવે જ ને એ જ રીતે એમણે કરવાની છે. 4 પ્રશ્નો રહેશે, 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના અને 5 માર્કના. બરાબર છે. એટલે કે 1 માર્કનો પ્રશ્ન એવા 15 પ્રશ્નો હશે, 2 માર્કના 11 પ્રશ્નો હશે, 22 માર્ક, 4 માર્કના જે છે એ 7 પ્રશ્નો હશે, 28 માર્ક, અને 5 માર્કના પણ 7 પ્રશ્નો રહેશે, 35 માર્ક. આમ કરીને 100 માર્કનું પેપર વર્ણનાત્મક કક્ષાનું રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓ બોર્ડના પેપર ભરે છે ને એ જ રીતે આ શિક્ષકો પણ પેપર ભરશે. પણ સાહેબ આની અંદર એક ખાસ બાબત છે ઈ છે સાહેબ આ 150 થી 180 શબ્દો. સાહેબ તમારે આ જ મુદ્દાની અંદર કામ પૂરું કરી દેવાનું છે. અને આ 150 થી 80 શબ્દો છે એને સ્પષ્ટ લખ્યું છે મુદ્દાસર જવાબ આપો. બરાબર છે. એટલે તમારે 180 શબ્દોમાં તમારી વાત મેન થઈ જવી જોઈએ. બાકી બકરી બાંધો ને થાંભલો ઉભો કરો ને પછી બકરી ગોળ ગોળ ફેરે રાખે એવું ન હાલે. એવું ન ચાલે. બરાબર છે. 100% સાહેબ, 100%. બીજી અહીંયા એક ખાસ વાત કરી છે. હા સાહેબ. વાત એવી કરી છે કે આ શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો, જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમ કે પ્રાથમિકમાં તો જે કટ ઓફ થી વધુ માર્ક લઈ આવશે ને એને મેન આપવાનો હક મળશે. સાહેબ મેન ના હક માટે જબરજસ્ત મહેનત કરવી જોઈએ. 100%. બરાબર. હવે આમાં કટઓફ ની વાત આવી ગઈ સાહેબ. જબરજસ્ત જો છોકરાઓની મહેનત હોય તો કટઓફ ઊંચું જાય. બરાબર. બીજું પેપર સહેલું નીકળે તોય કટઓફ ઊંચું જાય. બરાબર. પેપર અઘરું નીકળે બરાબર છે તો કટઓફ નીચું આવે તો એ બધા માટે અઘરું હોય છે. પણ સાહેબ આ 29 તારીખ સુધીમાં તમારે તમારા વિષયની અંદર અને 100 માર્કમાં જબરજસ્ત તૈયારી કરવી પડે તો જ ભેગું થાય. 100%. પણ અહીંયા મુખ્ય પરીક્ષાની અંદર સ્પષ્ટ કીધું છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 60% ગુણ મેળવવાના છે. બાકી એ સિવાયની તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 55% ગુણ મેળવવાના ફરજિયાત છે મિત્રો. એટલે કે જનરલ કેટેગરી વાળા એ 200 માર્કનું જે પેપર છે ગુજરાતીનું અને વિષય વસ્તુનું વર્ણનાત્મક, એમાંથી એને 120 માર્ક લેવા પડશે. 100%. જ્યારે એ સિવાયના જે વિદ્યાર્થીઓ છે એમણે 110 માર્ક લેવા પડશે. આ વિદ્યાર્થીઓ
પાસ ગણાશે 100% કે તમે ટાટ હાયર સેકન્ડરી પાસ છો. એનાથી જોબ ના મળે, બરાબર, જોબ નથી મળતી. પણ જ્યારે સરકાર ભરતી જાહેર કરશે, હા, બરાબર, તમારી પાસે પાસનું રિઝલ્ટ હશે તો તમે ફોર્મ ભરી શકશો. અને સાહેબ મેક્સિમમ માર્ક આવ્યા છે તો તમારા ચાન્સ પણ વધી જવાના. સૌથી મહત્વની વસ્તુ જિલ્લા પસંદગી વહેલી મળશે. હા સાહેબ, અને સાહેબ 1 માર્કે જિલ્લો ને તાલુકો ફરી જાય, બધું ફરી જાય, બધું ફરી જાય, નામે આવતું તો વયું જાય. બરાબર છે. એટલે એ કેવું છે સાહેબ, જે લોકો આ પરિસ્થિતિમાંથી નીકળ્યા એને ખ્યાલ હોય, બરાબર, પણ નવા વિદ્યાર્થીઓને આનો ખ્યાલ હોતો નથી. એટલે તમારે એક માર્ક માટે જબરદસ્ત મહેનત કરવી પડશે. હવે અહીંયા સાહેબ મહત્વની વસ્તુ કીધી છે કે મેરિટ લિસ્ટ ની મર્યાદા ક્યાં સુધી રહેશે. હા, બરાબર છે, બરાબર છે. એટલે કે આ વખતે મને 200 માંથી 180 માર્ક આવી ગયા, હા, બરાબર છે, અને હું એવું વિચારું કે ભાઈ આ વખતે આપણે ફોર્મ નથી ભરવું, આવતી વખતે પાછી ભરતી આવશે 100% ત્યારે ફોર્મ ભરશું. તો વાસ્તવિકતા એવી છે કે આની મર્યાદા જ્યાં સુધી પાછી ટાટ હાયર સેકન્ડરી ન દેવાય ને ત્યાં સુધીની જ રહેશે. બરાબર સાહેબ, એ પણ ખૂબ બરાબર મહત્વની બાબત કહી દીધી છે. એટલે કે હું 180 માર્ક ના એટલે ગામમાં ઢંઢેરો પીટું કે મારે 180 પણ આવતી ટાટ આવી ગઈ ને એટલે 180 પાણીમાં, એટલે એ પાછા દેવાના થાય આપણે. બરાબર છે. એટલે સાહેબ તમારે વેલ એન્ડ ગુડ અપડેટ રહેવું પડશે. બરાબર છે. અને આજે બાકી પરીક્ષાનું માળખું છે ઈ નવી એનઈપી મુજબ જ બનેલું છે, બરાબર છે. ઈ પ્રમાણે જ તમારે વિચારો કરવા પડશે, કન્સેપ્ટ પરીક્ષાઓ આવશે. આ ટેટ 1 નું પેપર જે લેવાઈ ગયું છે એ પણ તમે જોઈ શકશો, જેની અંદર પ્રશ્નોનું લેવલ કઈક અલગ પ્રકારનું થોડુંક એક અપ લેવલ નું આવેલું છે. તો એ પ્રમાણે તમારી તૈયારી કરવી પડશે. અમે તમારી સાથે જ છીએ, નવા અપડેટો લઈ અને અમે ખાસ આવવાના છીએ. તેથી કરીને અમારી જય કેરિયર ઓનલાઈન ની આ જે યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફરીથી પાછા મળશું હું ને ભાવિન સાહેબ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.